નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વના મુદ્દાને લઈને, કે જ્યાં આપણે અત્યાર સુધી મહિલાઓના મુદ્દાઓને લઈને તો ઘણીવાર નિર્માણ ન્યૂઝ આગળ આવ્યું છે, ચર્ચા પણ કરી છે, ડિબેટ્સ પણ કરી છે અને મહિલાઓના હક માટે વાત પણ કરી છે. પણ આજે એક એવા મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યો છું કે જેમાં મહિલાઓ નહીં પરંતુ અત્યારે તો પુરુષોના હક વિશે ક્યાંક વાત કરવી છે. એટલા માટે કારણ કે જ્યારે એક પરિસ્થિતિ સામે આવી હતી સુરતમાં, કે જ્યાં પૂર્વ પત્ની અને તેના પ્રેમીએ જે તેમના પતિ હતા તેમની ઉપર માનસિક જે ટોર્ચર પણ કર્યું અને ત્યારબાદ પૈસાની લેતી દેતીની પણ એક બાબત સામે આવી. અને ક્યાંક એ જે વ્યક્તિ હતો કે જેણે વિડીયો જે બહાર પાડ્યો હતો ને તે વિડીયોમાં કહ્યું હતું કે વડાપ્રધાન હવે પુરુષો માટે કોઈક કાયદા લાવે તો સારું છે, મને માનસિક રીતે અત્યારે તો હેરાન પરેશાન કરી રહ્યા છે, તેવી પણ બાબત સામે આવી હતી. અને ક્યાંક જે આ પૈસાની લેતી દેતીની બાબત અને જે માનસિક ટોર્ચરની જે બાબત સામે આવી, ત્યારે ક્યાંક સવાલ પણ એ થતો હોય છે કે આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો કેમ સામે આવતી હોય છે. હા, અત્યાર સુધી જે મહિલાઓની જે બાબતો ઘણી બધી સામે આવી કે જ્યાં દહેજને માટે પણ અત્યારે તો હેરાન કરતા હોય છે, તેવી બાબત એ હજુ સુધી પૂરી થઈ નથી. હજુ પણ ઘણી બધી જગ્યા છે કે જ્યાં અત્યારે મહિલાઓને ઘણા બધા પ્રશ્નોને લઈને અત્યારે તો જજુમવાનો વારો આવતો હોય છે. પણ સવાલ એ થતો હોય છે કે આ તમામ બાબતોને અત્યારે તો લોકો કેવી રીતે જોઈ રહ્યા છે. અત્યારે તો પુરુષોની વાત આપણે કરી રહ્યા છીએ જે બાબત સામે આવી છે તેમાં. જ્યારે આજે એક બાજુ ઇન્ટરનેશનલ ફેમિલી ડે પણ છે અને ફેમિલી ડેમાં પણ એક એવો રિપોર્ટ પણ સામે આવ્યો હતો કે જે હસબન્ડ એન્ડ વાઈફ હોય તે બંનેની વચ્ચે કોમ્યુનિકેશન ક્યાંક પ્રોપર થતું નથી. એ લોકો એમ કહી રહ્યા છે કે અમને ટાઈમ આપતા નથી, એટલા માટે પણ આ પ્રકારની જે ઘટનાઓ વધી રહી છે. અભયમના કેસ પણ ક્યાંક અત્યારે તો આ બધી બાબતોમાં વધ્યા છે, તેવી બાબત પણ સામે આવી છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ છે, ડૉક્ટર પિંકલબેન ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક છે અને ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. બિલકુલ, સૌથી પહેલો સવાલ સોનલબેન હું આપને પૂછવા માંગીશ કે જે અત્યારે તો પરિસ્થિતિ સામે આવી છે તેમાં ક્યાંક સવાલ પણ એ જ જોવા મળી રહ્યો છે કે આ આખી બાબત આપણે અત્યાર સુધી મહિલાઓના મુદ્દાઓને લઈને તો આપણે ચર્ચા વિચારણા કરી જ છે, પણ તેની સાથે એક બાબત એ પણ સામે આવતી હોય છે કે પુરુષો માટેના હકની લઈને અત્યારે તો જે વિડીયોમાં જે બાબત સામે આવી છે, લાઈફથી આ બધી બાબતોથી હું હારી ગયો છું, આ પગલું ભરી રહ્યો છું, મારા ઘરે આવીને મમ્મી પપ્પા અને બહેનને ધમકી આપે છે, તેવી પણ બાબત તે વ્યક્તિ દ્વારા વિડીયોમાં આવરી લેવામાં આવી હતી. સૌથી પહેલાં તો આ આખી જે ઘટના સામે આવી છે, વેપારી યુવાન હતો તે અને પત્નીના ત્રાસથી ક્યાંક આપઘાત કર્યો છે, આપ આ ઘટનાને સૌથી પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત તો એવું કહીશ કે ખરેખર દુઃખદાયી ઘટના છે અને મહિલા આયોગ છે એમ પુરુષ આયોગની પણ ડિમાન્ડ થઈ ગઈ છે. પરંતુ ક્યારે પણ કોઈ પણ સંબંધો હોય એમાં કડવાશની શરૂઆત જ્યારે થઈ હોય એ દરમિયાન જ એના એક્શન લેવા ખૂબ જરૂરી છે. ખોટી રીતે કાયદાનો મિસયુઝ કરતી અગર કોઈ સ્ત્રી છે તો એના વિરુદ્ધમાં પણ કાયદાકીય પગલાં લેવા જોઈએ. મેં અગાઉ પણ આ વસ્તુની ચર્ચા કરેલી છે અને એક્શન લેવા જોઈએ. પરંતુ કોઈ પણ સંબંધની અંદર કોઈ માનસિક રીતે મજબૂત છે, કોઈ માનસિક રીતે ઢીલું છે. ઘણી વખત એવી ઘટનાઓ પણ જોવામાં આવે છે અને ઘણી ઘટનાઓમાં તમે કદાચ જોયું હશે તો પુરુષ દ્વારા સ્ત્રી ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે. કોઈ સ્ત્રીએ કોઈ પુરુષ ઉપર બળાત્કાર કર્યો હોય એવો કિસ્સો હજી આજ દિન સુધી જોવા મળેલ નથી. હવે જે વાત કરી કે આ જે ઘટના છે એમાં ઘણી સ્ત્રીઓ 30% જે સ્ત્રીઓ છે જે આવી દબંગ હોય છે, ઝઘડા કરતી હોય છે, ઝઘડાળુ હોય, કર્કશ હોય, એમના પ્રેમી સાથે લફડા હોય ને છતાં પણ કાયદાકીય રીતે ખોટી ભરામણી કરવાની જે ધમકીઓ આપતી હોય, પરંતુ આને ફેસ કરવું જોઈએ. જે મરવાની બાબત કરે છે કાયર છે, ક્યારે મરીને આત્મહત્યા કરવી ન જોઈએ. એમને પોતે જજુમવાની જરૂર હતી. ઘણા બધા સોશિયલ એક્ટિવિસ્ટ છે, ઘણા બધા લોકો છે, એમને અગર એપ્રોચ કર્યું, ઇવન મારા જેવા વ્યક્તિને એપ્રોચ કર્યું હોત તો હું પોતે ઘણા પુરુષોના અત્યારે કેસ લડી રહી છું અને જેમાં સ્ત્રીઓના એક્સ્ટ્રામેરિટલ અફેર છે અને પોતે ખોટી છે અને દબાવવાની કોશિશ કરે છે તો જે આમ કહેવાય ને જાન લગાવીને લડીએ છીએ, ક્યાંય પણ પાછા નથી પડી જતા. માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાયદાના સંઘર્ષમાં યજ્ઞ આવે છે ત્યારે એ યજ્ઞ ખૂબ જ તૂટી જતું હોય છે અને ક્યારે પણ પોલીસ છે, કોર્ટ છે, વકીલ છે, એનાથી કંટાળી જતું હોય છે. કદાચ બિંગ એ લોયર હું પોતે કહીશ કે અમે બધા લોકોનો કેસ લડતા હોઈએ, જ્યારે કોઈ અમારા સગા
સગા હોય ને એને જો આપણે કોઈના ઘરમાં જો કોઈ કેસની બાબત આવે ને તો બિંગ એ લોયર બી અમે લોકો આપણે ટેન્શનમાં આવી જતા હોય. એટલે આ ઘટના એવી છે કે જે કાયદાથી ડરતો જે વ્યક્તિ છે, જેને કાયદાનું ભાન છે, એ વ્યક્તિ માટે પોલીસ અને વકીલના ત્યાં ચક્કર કાઢવા કે કોર્ટના ચક્કર કાઢવા એ બહુ ઇઝી નથી હોતું. અને આ જે સમયગાળો છે, મને કાલના જ ન્યૂઝપેપરમાં યજ્ઞ એવું હતું કે 1999 ની અંદર એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો ડિવોર્સનો, અને હજી પણ ચાલી રહ્યો હતો. તો શું તે પુરુષને લગ્ન કરવાનો, બીજા લગ્ન કરવાનો, એની જિંદગી જીવવાનો અધિકાર નથી? મેં વારંવાર કીધું છે કે ભાઈ કેન્દ્ર સરકાર હવે જે ડિવોર્સની જે કેસો છે એના માટે ડિવોર્સ જેમ ફોરેનમાં છે કે કોઈ પણ બે વ્યક્તિમાંથી કોઈ પણ એક વ્યક્તિ રહેવા નથી માંગતું, તો એના માટે ઇઝી કરવું જરૂરી છે. મારી પાસે એવા પણ કિસ્સા છે કે દીકરીને ડિવોર્સ જોઈએ છે અને દીકરો છે 1.5 કરોડ, 2 કરોડ, 2.5 કરોડની માંગણીઓ કરે છે. એટલે આવા પણ કિસ્સા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે કિસ્સો બન્યો દુઃખદાયી છે, પરંતુ માનસિક રીતે મજબૂત થઈ અને લડવું અને ક્યાંય પણ કોઈ ઘટના બની એના માટે હારીને વિડીયો બનાવીને જીવ આપવો એ બિલકુલ અયોગ્ય છે. આ ઘટના ક્યારે પણ ન બનવી જોઈએ. ક્યાંક કોકને અપ્રોચ કર્યું હોત, સુરતમાં પણ ઘણા ફિમેલ એક્ટિવિસ્ટ છે, એને જઈને એમની વ્યથા કીધી હોત તો એ લડત કેસ અને એના પર એક્શન્સ લેવાય. અને હવે એ કાયદાની અંદર ઇવન સુપ્રીમ કોર્ટે એમની ગાઈડલાઇન્સમાં પણ ક્યાંય પણ ભૂલ હોય છે તો હવે સ્ત્રીઓ ઉપર પણ કાયદાકીય રીતે પગલાં લેવાય છે, લોકો ફરિયાદ નોંધાવે છે. અને ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ તો પીબીએસસી સેન્ટર આખા સ્થાપવામાં આવ્યા છે, એટલા બધા કાઉન્સિલર્સની રચના કરવામાં આવી છે, દરેક 4 પોલીસ સ્ટેશને કાઉન્સિલર્સ બેસાડવામાં આવ્યા છે. અને આખી આખી એ લોકોની બેઠક અને સાયકોલોજી ભણેલા લોકો છે બધા કે જે કાઉન્સેલિંગ કરે છે. દરેક પોલીસ સ્ટેશન અંદર કાઉન્સેલિંગની એક પ્રથા કરવામાં આવી છે. તો એનો એ કરવું ખૂબ જ જરૂરી હતું. આની અંદર આ ઘટનાનું એકદમ રિસર્ચ કરવામાં આવે, પોલીસની શું ભૂમિકા હતી, કેવી રીતે વર્તન કરવામાં આવ્યું હતું. આરોપીને તરત જ આપણા તેવી સિસ્ટમ છે કે પોલીસ સ્ટેશન જઈએ એટલે આરોપીમાં હજી તહોમતનામું ઘડાયું નથી, ચાર્જશીટ થઈ નથી, પણ પહેલા જ દિવસે એને આરોપી માની લેવામાં આવે છે. આરોપી છે કે નહીં એ નક્કી કરવાનું કામ નામદાર કોર્ટનું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જાતે જ કાયદો હાથમાં લઈને એમને આવું કર્યું જ હશે. અને જે વ્યક્તિ બોલવામાં પાવરદો, કન્વિન્સિંગ પાવર જેનો સારો, અને એ ફરિયાદીને આરોપી ઘણી વખત ખોટા ફરિયાદી પણ હોય છે. એટલે આ વસ્તુઓ થતી હોય છે, એના કારણે આ પ્રોબ્લેમ થાય છે. યજ્ઞ બહુ દુઃખદાયી ઘટના છે, પણ લડવું જોઈતું હતું, એક્શન લેવા જોઈતા હતા, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. પિંકલબેન, માનસિક ત્રાસના ઘણા બધા કેસ જોવા મળતા હોય છે. આપણે અત્યાર સુધી મહિલાઓ મુદ્દે તો ઘણી બધી આપણે ડિબેટ્સ કરી કે ના અત્યારે મહિલાઓને પણ, અને અત્યારે હાલ પણ મહિલાઓ પર જે અત્યાચાર હજુ સુધી બધા રોકાઈ ગયા છે એવું પણ નથી. હજુ ઘણી બધી જગ્યાએ એવું છે કે ના હજુ માનસિક ટોર્ચર ક્યાંક કરતા પણ હોય છે. પણ હવે તો આ જે પુરુષે જે પ્રમાણે વિડીયો આખો જાહેર કર્યો છે અને તેમણે એમ કહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓથી બચવું બહુ જરૂરી છે. આપને કદાચ યાદ હશે કે જે આજથી આઈ થિંક 4 કે 5 મહિના પહેલા જે એક જે પુરુષનો એક આવો પણ વિડીયો સામે આવ્યો હતો, આઈ થિંક બેંગ્લોરનો હતો, જે પોતે અત્યારે તો ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા, આઈટી કંપની સાથે સંકળાયેલા હતા, અને તેમના વાઈફે ક્યાંક એમને ટોર્ચર કર્યું હતું. એટલે એ પણ એક કેસ હતો. ત્યારબાદ પણ અન્ય 2 થી 3 એવા કેસ આવ્યા છે કે જેમાં અત્યારે સવાલ એ થતો હોય છે કે ક્યાંક આપણે એમ કહીએ છીએ કે ના અત્યારે છોકરાઓમાં જે ડિપ્રેશન એની એ બધી બાબતો નથી હોતી, ટોર્ચરિંગની બાબત નથી હોતી, એ લોકો સહન કરી લેતા હોય છે. પણ આ બાબત આખી કંઈક વિપરીત જ સામે આવી છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જ્યારે કોઈ પણ વ્યક્તિ, આમાં અત્યારે આપણે કોઈ સ્ત્રી કે પુરુષની વાત નથી કરતા, કોઈ પણ વ્યક્તિ જ્યારે સુસાઇડ કરે છે ને ત્યારે એ એક એવા ડિપ્રેશનના એક સ્ટેજ સુધી પહોંચી જાય છે ત્યારે સુસાઇડ કરે છે. એટલે માત્ર એક જ કારણ ના કહી શકાય. અને કોઈ પણ વ્યક્તિ ત્યારે સુસાઇડ સુધી પહોંચે છે તો એ પહેલા એની મનોસ્થિતિ ઘણી બધી બગડતી હોય છે. તો એની પત્ની સિવાય એને આજુબાજુના સગા સંબંધીઓ તો હોવા જોઈએ ને, અને હોય જ કે જે લોકોએ નોટિસ ના કર્યું કે એનું બિહેવિયર ચેન્જ થઈ રહ્યું છે. માણસ સૌથી પહેલા ફાઇટ કરે કોઈ પણ પરિસ્થિતિની સામે. ફાઇટ કરીને થાકે ત્યાર પછી એ ફ્લાઇટ મોડ ઉપર આવે, એટલે કે શાંત થઈ જાય. ફ્લાઇટ મોડ ઉપર આવ્યા પછીથી એ વ્યક્તિ ફ્રોઝન થાય, એટલે કે બ્લેન્ક થઈ જાય, ચૂપ થઈ જાય ટોટલી. અને ત્યાર પછી ચોથો સ્ટેજ એનો ફિયરનો આવે, અને એ ફિયર સ્ટેજ પણ એના ઉપર હાવી થાય. ત્યાર પછી 5મા સ્ટેજે એ સુસાઇડ સુધી પહોંચે છે. તો આ બધા સ્ટેજ એના વ્યક્તિમાંથી નીકળ્યા ત્યાં સુધી એની ચલો પત્નીની સાથે એને કઈ પ્રોબ્લેમ હતો, પણ એના સરાઉન્ડિંગ કોઈને નોટિસમાં ના આવ્યું કે આ વ્યક્તિ આ સ્ટેજીસમાંથી પસાર થઈ રહ્યો છે. કારણ કે રાતોરાત એક જ દિવસમાં એટલું બધું સ્ટ્રેસ હાવી નથી થઈ જતું કે સફોકેશન હાવી નથી થઈ જતું કે જે વ્યક્તિ સુસાઇડ તરફ વધે. અને સોશિયલ મીડિયાના જમાનાની અંદર આપણે આ બહુ સમજવા જેવી વાત છે કે રીલ જોતા જોતા આપણે રિયલ માણસોને જોવાનું ભૂલી ગયા છે.
કારણ કે આપણી આજુબાજુમાં કેટલા બધા માણસો આવા શાંત થતા જાય છે, જેની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ છે, જેને ખરેખર જીવવું છે પણ જીવી નથી શકતા, કોઈકને કહેવું છે પણ કહી નથી શકતા, હસવું છે પણ હસી નથી શકતા. તો આ બધી પરિસ્થિતિ ત્યારે સુસાઇડ તરફ માણસ આત્મહત્યા ઓછું થશે. આજુબાજુમાં જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને જ્યાં એક ખભો સરખો દેખાય એ ખભા ઉપર દિલ ખોલીને રડી લેવું જોઈએ. અને જેમ સોનલબેને કીધું, એવા સારા વકીલોનો સહારો પણ લેવો જોઈએ, કાઉન્સેલિંગ તરફ, થેરાપી તરફ જવું જોઈએ, અને ફેમિલી મેમ્બરોએ પણ થોડી ઘણી કરુણા બતાવી જોઈએ કે રીલ કે સોશિયલ મીડિયા કે ફોનનો સ્ક્રીન ટાઈમ ઓછો કરી અને પોતાની આજુબાજુના વ્યક્તિઓને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમની અંદરનો જે ખાલીપો ભરાય છે એ ખાલીપોને ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આત્મહત્યા તરફ વ્યક્તિ ત્યારે વધે છે કે એની અંદર એક સ્પર્શનો અભાવ, એટલે જે હૂંફ કહેવાય, હૂંફનું સરનામું જ્યારે છૂટી જાય છે ને, ત્યારે માણસ અંદરથી ખાલી થઈ જાય છે, એ મશીન બની જાય છે, અને એ ઓલરેડી મરી બહુ પહેલા જાય છે, શરીર અત્યારે મર્યું હોય છે. એટલે આ સોશિયલ મીડિયાના આજના જમાનાની અંદર આ બધું બી સમજવાનું બહુ જરૂરી છે. અને સાયલેન્ટ ડિવોર્સ તો અત્યારે ઘર ઘરે છે એવું કહેવાય. આપણે જેમ આજે પારિવારિક વાત થઈ એવી રીતે કે સાયલેન્ટ ડિવોર્સ, અને સાયલેન્ટ ડિવોર્સની સાથે સાથે કહેવાય ને કે આ એક નવું બી છે કે સ્લીપ ડિવોર્સ, કે હસબન્ડ વાઈફ બંને અલગ અલગ એરિયામાં સુઈ જશે, કારણ કે એકને રીલ સાંભળવું હશે અને બીજાને સુઈ જવું હશે, એટલે સ્લીપ ડિવોર્સ થાય છે. અને સ્લીપ ડિવોર્સના લીધે હસબન્ડ અને વાઈફની વચ્ચેનું ડિસ્ટન્સ વધતું જાય છે, અને રીલમાં અને સોશિયલ મીડિયા ઉપર એક્સ્ટ્રા મેરિટલ અફેર વધતા જાય છે. આ એક પ્રશ્ન છે કે આત્મહત્યાનો, પણ એની સામે બહુ બધા, કોઈ એક જેન્ડર ઉપર આપણે ના જઈ શકીએ કે સ્ત્રી ખરાબ છે કે પુરુષ ખરાબ છે, પણ 100% પરિસ્થિતિને જોવાનો નજરિયો ઘણો બદલાઈ ગયો છે, જેના હિસાબથી ઘરે ઘરે એવું કહેવાય કે તકલીફો છે. અને આ તકલીફોનું નિરાકરણ એક જ છે કે કોમ્યુનિકેશન ગેપ, સ્પર્શનો ગેપ, રિયલ જે એક હૂંફ જોઈએ એ હૂંફનો ગેપ, આ બધા ગેપને ભરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આજે તો ફેમિલી ડે પણ છે. સાચી વાત છે. એટલે ક્યાંક કોમ્યુનિકેશન કરવું એ બહુ જરૂરી છે. ઋત્વિબેન, આપણે પહેલાં પણ આ મુદ્દા ઉપર જે ચર્ચા થઈ હતી કમ્યુનિકેશન ઉપર, જે હું કેસની જે વાત કરી રહ્યો છું 2025 માનવ શર્માનો જે કેસ, TCS જે મેનેજર હતા આગ્રામાં, કે જેમણે સૌથી પહેલાં એક વિડીયો વાયરલ કર્યો હતો, અને ત્યારબાદ એમ કહેવાય ને કે ના પેલા પુરુષો માટે ક્યાંક તેમણે સૌથી પહેલાં ક્યાંક સવાલ કર્યો હતો કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ જોવા મળી રહી છે. ઋત્વિબેન, આ એક માનવ શર્મા નહીં, પરંતુ માનવ શર્મા, અશોક ચૌહાણ, રાહુલ પાટેલ, નીતિન પડિયાર, મોહમ્મદ નવાઝ, એવા ઘણા બધા જે કેસ છે કે જ્યાં અત્યારે તો પુરુષો ક્યાંક સામે આવીને વાત કરી શકતા નથી, ને જ્યારે આ વિડીયોની બાબત સામે આવતી હોય છે ને સુસાઇડ એટેમ્પ સુધી અત્યારે તો એ પહોંચી જતા હોય છે. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. જી જી યજ્ઞભાઈ, સૌથી મહત્વના તો જે બહુ સમાચારમાં રહ્યા હતા અતુલ સુભાષનો કેસ, એ પણ આપણે યાદ કરવો જોઈએ. તો સ્વાભાવિકપણે યજ્ઞભાઈ, બહુ જ હૃદય દ્રાવક ઘટના હોય છે કે જ્યારે દેશનો કોઈ પણ યુવાન એ એટલો બધો જીવનથી કોઈ પણ કારણોસર નાસીપાસ થઈ જાય, અને પછી એ જીવન જીવવા કરતા મોતને ગળે વળગાડવું એ વધુ સારું અને સરળ સમજે. આ બહારના કિસ્સાઓ તો આપણે સાંભળતા હતા, પણ આ જે એક નવો કહી શકાય ને ટ્રેન્ડ, અને હું બહુ લાઇટર શબ્દમાં કહું છું, પણ આની ઇમ્પેક્ટ બહુ ખરાબ અને ઊંડી છે, કે એક અતુલ સુભાષ પછી એક એવો ટ્રેન્ડ શરૂ થયો કે પુરુષોને જ્યાં એવું લાગે છે કે મને ક્યાંય કોઈ સાંભળવામાં નથી આવતું, નથી મને સરકાર સાંભળતી નથી, કાયદો મને ગણકારતો નથી, પોલીસ દ્વારા મને કોઈ સમર્થન મળતું, કે સમાજ દ્વારા પણ સીધા પુરુષને જ સીધા ખોટા માની લેવામાં આવે છે. અને એ અતુલ સુભાષની ઘટના પછી એક એવો ટ્રેન્ડ શરૂ થયો કે આવા લોકો એ એવી અપેક્ષા રાખે છે કે હું મરી તો જઈશ, પણ એની પહેલા એક વિડીયો બનાવીશ, અને મારા વિડીયોથી હું સરકારને કે તંત્રને કે જે પણ ઉપર બેઠા છે બધાને વિનંતી કરીશ. જેમાં આ વિડીયોમાં ભાઈ કહે છે કે હું મોદી સાહેબને વિનંતી કરું છું કે પુરુષોને, હવે કેટલા પુરુષોને મરવું પડશે, એના માટેના કાયદા બનવા જોઈએ. તો સૌથી પહેલા તો આ એટલી શરૂઆતમાં ચોંકાવનારી લાગતી હતી, પણ હવે જે એક પછી એક કિસ્સા આવી રહ્યા છે, આનું આખું એક સોશિયોલોજીકલ સ્ટડી થવું જોઈએ યજ્ઞભાઈ, કે પહેલા પણ ભૂતકાળમાં પણ પુરુષોના લીધે મહિલાઓએ આપઘાત કર્યો હશે, મહિલાઓના લીધે પણ પુરુષોએ આપઘાત કર્યો હશે, પણ કેમ પુરુષો જ
એટલું બધું વિવશ કે એટલું બધું સાંભળતું નથી મને કોઈ, સમજતું નથી મને કોઈ, એ કાયદો હોય, સમાજ હોય, કોઈ પણ હોય, કેમ એ લોકોને એવું થાય છે કે છેલ્લે મારે એક આવો વિડીયો બનાવવો પડશે અને પછી જો હું મરી જઈશ તો જ લોકો સમજશે. તો એક આ સાયકોલોજીકલ ને સોશિયોલોજીકલ પ્રશ્નને આપણે બહુ ગંભીરતાથી લેવો જોઈએ. અત્યારે નિર્માણ ન્યૂઝને હું ધન્યવાદ આપીશ કે જ્યારે સામાન્ય રીતે આવી કોઈ પણ ઘટના થતી હોય અને પુરુષને લગતા પ્રશ્નો હોય તો અત્યારે પત્ની પીડિત પુરુષ એસોસિએશન વાળા કે કોઈ પણ પુરુષને તમે અત્યારે પીડિત પુરુષને લાવી શકતા હતા, પણ તમે 3 મહિલાઓને બોલાવી અને આ 3 મહિલાઓ અત્યારે આ જે ભાઈ જેમણે આ મોતને ગળે વળગાડ્યું છે એમના સંપૂર્ણ સમર્થનમાં આવીને એક વાત કહી રહી છે. એટલે આ એક નવી પહેલ છે. સામાન્ય રીતે સ્ત્રીઓની અને પુરુષોના જ્યારે વાત થતી હોય તો એ વર્સિસ એકબીજાની વિરુદ્ધમાં છે. સ્ત્રીઓ ખાલી સ્ત્રીઓને સપોર્ટ કરે અને પુરુષો જ પુરુષોને સમજે એવું નથી હોતું. હકીકતમાં તો જે સ્ત્રીઓ ખરેખર સક્ષમ છે, સમજદાર છે, સંવેદનશીલ છે, એ દરેક પાસાને દરેક રીતે જોઈ શકે છે. અને અત્યારે આ સામે બેઠેલી દરેક સ્ત્રીઓને પણ મારે કહેવું છે કે માત્ર ને માત્ર 10% એવી સ્ત્રીઓ કે જે આવી પરિસ્થિતિનો, આવી સોનલબેને કહ્યું એ પ્રમાણે એ બહુ અલગ માનસિકતા ધરાવતી હોય, કાયદાનું કદાચ એમને અલગ અલગ પાસાનું ખ્યાલ હોય, ગમે તે રીતે સામેવાળા પુરુષને હેરાન કરતી હોય, આ 10% સ્ત્રીઓના લીધે 90% એવી બહેનો કે જેમની પર સાચે અત્યાચાર થાય છે, અલગ અલગ જાતની પરિસ્થિતિનો સાચે એમને સામનો કરવો પડે છે, જેમના માટે આવા કાયદા બનાવવામાં આવ્યા છે. જો આ 10% સ્ત્રીઓ આનો ખરાબ ઉપયોગ કરતી નહીં અટકે ને તો બાકીની 90% સ્ત્રીઓ કે જેમને ખરેખર આ કાયદાઓની એમને સપોર્ટ કરતા, એમને સહાય આપતા કાયદાઓની જરૂર છે, એમને એમનો લાભ નહીં મળી શકે, કાયદાઓ એમની વારે આવીને નહીં ઉભા રહી શકે. તો બહેનોને ખાસ આ કહેવું છે અને ભાઈઓને, બહેને પણ આગળ કહ્યું કે કોઈ પણ વસ્તુ કાયદાથી કે કાયદાકીય પ્રોસિજરથી ડરવાની જરૂર છે નહીં. તમને સાચી વાત છે કે કોર્ટ તમને આરોપી કે તમે દોષી છો કે દોષી નથી એ કોર્ટનો ચુકાદો, એનું પાવર છે, એની સત્તા છે. ત્યાં સુધી જેટલું લડવું પડે એટલું લડી લો. આજ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો કે જેમાં કોર્ટે ખોટો ચુકાદો આપ્યો હોય. કદાચ અમુક સીધે ને સીધા તમને ગિરફ્તાર કરી લે એવા અમુક કાયદાઓ છે અમુક ગુનાઓ માટેના, પણ જો આગળથી લડશો, કોર્ટ સુધી પહોંચશો તો સાચેમાં કાયદો તમને સાંભળશે, તમને સમજશે, પણ એ લડવા માટેની હિંમત તમારે રાખવી પડશે. જો એ પ્રોસેસમાં જ તમે નાસીપાસ થઈ ગયા તો કાયદો પણ, કોર્ટ પણ તમારી મદદ નહીં કરી શકે. તો એ હિંમત રાખો. અને ઘણા બધા આટલી ઘટનાઓને સીધું કહ્યું એ પ્રમાણે સીધું સુસાઇડ નથી થતું, તો એના જે પ્રિવેન્ટિવ મેજર્સ છે એમાં તમે આપણે આગળ કમ્યુનિકેશનની ને બધી ચર્ચા કરી શકીએ. તો એ પ્રિવેન્ટિવ મેજર્સ પર કામ કરવું પડશે અને સાથે સાથે બેઉએ, પુરુષોએ અને સ્ત્રીઓએ, બધા સમાજે આ સમજીને આગળ આમાં વર્તવું પડશે. સાચી વાત છે. સોનલબેન, એક બાબત હું આપણે એ પણ પૂછવા માંગીશ કે આજે ઇન્ટરનેશનલ ફેમિલી ડે છે, જેની ઉપર અમુક આંકડાઓ પણ જે સામે આવ્યા હતા આપતો અભિયાન સાથે, અને જે મહિલાઓના જે અમુક જે મુદ્દાઓ છે તેની સાથે આપ તો ઘણી બધી વાર સંકળાયેલા છો. હેલ્પલાઇનને લઈને પણ તમે ઘણું બધું જે કાર્ય કર્યું છે, અને આજે જે કેસ આવ્યા છે જેમાં 2 વર્ષમાં અભયમમાં 1.10 લાખ જેટલા કેસ સામે આવ્યા હતા. માત્ર બીજું કંઈ નહીં પરંતુ પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાને લઈને, કે જેમાંથી ઘણા બધા કેસને સોલ્વ તો તેના દ્વારા કરવામાં તો આવ્યા છે, અને એમાં એમ કહેવાય ને કે બીજું કોઈ કારણ નથી, ખાલી એક અમુક જ બાબત જોવા મળી રહી છે કે એકબીજાને સમય આપી શકતા નથી, સારો અભ્યાસ અને સારી જગ્યા ઉપર નોકરી કરતા હોય તો એકબીજા ઉપર એમ કહેવાય ને કે પોતાનું વર્ચસ્વ જમાવવાની વાત કરે, કે પછી પેલો સંયુક્ત પરિવારનો ટ્રેન્ડની બાબત જોવા મળી રહી છે, દેખાદેખીની એક બાબત જોવા મળી રહી છે. તો આપ તેને પણ કઈ રીતે જુઓ છો? કારણ કે 2 વર્ષમાં 1.10 લાખ કેસ એટલે કે ઘણી બધી જગ્યાએ એવી બાબતો જોવા મળી રહી છે કે જ્યાં યોગ્ય રીતે તરાવ તો ક્યાંક બાબતો જોવા મળતી નથી, ને ત્યારબાદ આ કેસ ઘણા આગળ વધી પણ જતા હોય છે. કઈ રીતે જુઓ છો આપ તેને પણ? એક ના આમાં એવું છે કે કોઈ પણ ઘટના બનતી હોય છે ને તો એ ઘટનાને લઈને આપણું વર્તન એ બહુ જ મહત્વનું છે. ફેમિલી ડે ની વાત કરીએ અથવા તો મારી જે 181 ની દીકરીઓ છે, જે દીકરીઓ જે રીતે કામ કરી રહી છે, સોશિયોલોજી અને સાયકોલોજી ભણેલી દીકરીઓ છે, દરેક ઘરે જઈને એ ઘર સંભાળવાનો પ્રયત્ન કરી રહી છે. ઇવન એ લોકોને પણ સાયકોલોજી ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે, કારણ કે એ પણ આખો દિવસ આવા એટમોસ્ફિયરમાં રહે છે. એમાં અમે પણ આવી ગયા કે આખો દિવસ આ નેગેટિવ એટમોસ્ફિયર હોય છે. જે લોકો કાયદાના સંઘર્ષમાં ઉતરે છે અથવા તો જે કંટાળેલા છે એ જ લોકો અમારી સાથે સંપર્કમાં આવવાના છે, અને દીકરીઓ એટલે સુધી
કામ કરતી હોય છે, નથી ખબર પડતી, અમને પૂછતી હોય છે. હમણાં જ 181 ની અંદર ફોન આવ્યો હતો ને એમને કંઈક નતો ખ્યાલ આવતો તો અમને પૂછીને પણ એમની એ શુદ્ધ ભાવના હોય છે કે કેવી રીતે કોઈ બહેનને કે કોઈ ભાઈને મદદગારી કરી. આ પ્રયત્ન કરવામાં આવે છે અને કદાચ ગુજરાત ગવર્મેન્ટનું આ એક અભિયમ કરીને જે 181 શરૂ કરવામાં આવી હતી એ ખરેખર આશીર્વાદ રૂપ છે. કદાચ આપણે અત્યારે એના આંકડા લઈને વાત કરીએ છીએ, પરંતુ વર્ષોથી કહેતા લોકોએ સાથ કરીને, આત્મહત્યા નિવારણ કેન્દ્ર કરીને ઘણી બધી હેલ્પલાઇનો હતી. પણ આ જે ગવર્મેન્ટની જે હેલ્પલાઇન શરૂ થઈ છે એનાથી લોકો સહેજ પણ ખચકાયા વગર દીકરીઓ 181 તરત જ ડાયલ કરી દેતી હોય છે અને ત્યાં જે સાંભળનાર જે દીકરી છે એકે વાર એને બરોબર રીતે પ્રેમથી તરત વાત કરવાનું શરૂ કરે, ઇવન ફોનથી જકડી રાખે. ઘણા એવા કિસ્સા છે અને ખાસ કરીને તેના કોર્ડિનેટર લોકો છે જેમને હું પર્સનલી પણ ઓળખું છું. ફાલ્ગુનીબેન ને રાત દિવસ દોડતા હોય છે, રાત દિવસ જઈને ઇવન બાળ વિવાહ, અમદાવાદની અંદર બાળ વિવાહ થતા હોય છે દીકરીઓના, એને પણ અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે દીકરીઓ આ જે સોશિયલ જે સ્ટ્રક્ચર છે આપણું જોઈન્ટ ફેમિલી ને કુટુંબ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે 181 ખરેખર આશીર્વાદ રૂપ રીતે આવ્યું છે. બીજા રીતે કે તો ચલો વાત કરી શકે, પરંતુ આમાં એવું નથી લાગતું કે પુરુષો માટે હોય કે પછી એમ કે વૃદ્ધો માટે હોય કે પછી બાળકો માટે હોય, એ દરેક માટે હેલ્પેજ ઇન્ડિયા છે, એ દરેક માટે તરત એક શરૂ કરવું જોઈએ છે ના. અને ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવાની જરૂર છે અને ગવર્મેન્ટે 181 ની જેમ એક આવી 100% હું એગ્રી થઈશ તમારી સાથે, હેલ્પેજ ઇન્ડિયા કરીને છે જે વૃદ્ધો માટેની છે, બાળકો માટેની પણ આવી રીતની છે. ઇવન કેરિયર કાઉન્સેલિંગની દ્રષ્ટિએ કોઈ ડિપ્રેશનમાં ગવર્મેન્ટે બધી હેલ્પલાઇનો બહાર પાડેલી છે. અને જે 181 છે એની અંદર ઘણીવાર પુરુષો પણ ફોન કરતા હોય છે કે ભાઈ મારી પત્ની છે ઉપર ટેબલ પર ચડી ગઈ છે અને આત્મહત્યા કરવાની ધમકી આપે છે, એ કોકની જોડે અફેર છે, લફડું છે, ત્યારે પણ 181 એ જગ્યા ઉપર જવાનો પ્રયત્ન કરે છે. ઇવન પોલીસનો સપોર્ટ લઈને ઘણી જગ્યા ઉપર પોલીસ ફરિયાદ નથી નોંધતી તો બી ઉપર જઈને ઝઘડીને કરે છે. પરંતુ હા, આનું હવે અભિયમ જેવી રીતે 181 છે એવી રીતે પુરુષો માટેની સ્પેશિયલ એક હેલ્પલાઇન બહાર પાડવી પડે અને ગવર્મેન્ટે આના માટે ઇનિશિયેટિવ લેવું પડે. અને વૃદ્ધો માટે પણ જેમ હેલ્પેજ ઇન્ડિયા કામ કરે છે એવી એ લોકોને એકલતા લાગે છે. ઘણી વખત એકલતાથી ભરેલા લોકો હોય છે, ફોન કરતા હશે મારા, કે કદાચ તમને ખબર હશે કે બેનના સંપર્કમાં સાયકોલોજીસ્ટ છે એટલે એમને ખબર હશે કેટલા લોકો ફોન કરીને વાત કરવાનો પ્રયત્ન આપણી સાથે કરતા હોય કે ભાઈ લાંબી રીતે વાત કરે. ઘણા ક્લાયન્ટ્સ હોય કારણ કે એકલતા ફીલ કરતા હોય કે તમે અમને મળવા આવજો ને અમને ગમશે, 2 મિનિટ વાત કરો, ને એમાં આડી અવળી વાત હોય. એટલે યજ્ઞ અત્યારે માણસને માણસ જોઈએ છે, કોઈ વાત કરવા વાળું જોઈએ છે, કોઈને હૂંફ જોઈએ છે અને હૂંફ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. અને કદાચ હું એવું માનીશ કે ગવર્મેન્ટે 181 ની જેમ તમે તે જે વાત કરી બહુ જ મહત્વની યજ્ઞ વાત કરી છે કે પુરુષો માટે પણ આવી એક વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ અને વ્યવસ્થામાં પુરુષ કાઉન્સિલરોની નિમણૂક કરવી જોઈએ કે જેથી એ એમની જોડે કમ્ફર્ટેબલી વાત કરી શકે. અને આ એક નવું પ્રકલ્પ છે કે જેના કારણે લોકો શાંતિથી જીવે. સોશિયલ મીડિયાના જમાનાની અંદર, આ ફોનના જમાનાની અંદર ગવર્મેન્ટ આનું પણ એક ઇનિશિયેટિવ લે કે સોશિયલ મીડિયાને, ગેમોને બેન કરે, બહુ ઓછા પ્રમાણમાં થાય. આ બધી વસ્તુઓ જો કરશે ને તો કદાચ લોકોના ફેમિલી જીવશે. કારણ કે બધા ફોન ઉપર પોતપોતાની રીતે એક ડાઇનિંગ ટેબલ પર અલગ અલગ રીતે હોય છે અને બધાને ગર્લફ્રેન્ડ છે. યજ્ઞ અત્યારે એવું થઈ ગયું છે કે કદાચ પત્ની એટલી સુંદર હોય, સુશીલ હોય, કમાતી હોય, છતાંય ગર્લફ્રેન્ડ ક્યાં થઈ જાય 2 મિનિટમાં ઇન્સ્ટા ઉપર કે તમે તો બહુ રૂપાળા, અને તરત ચાલુ પડી જાય છે. લોકો ખબર નહીં કેમ પોતાના દિલના ઘોડાઓને કંટ્રોલમાં નથી રાખી શકતા, એ ખબર નથી પડતી. બહુ સાચી વાત છે. કારણ કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ જે સામે આવતી હોય ત્યારે ચોક્કસ એમ જ સવાલ થતો હોય છે કે યાર તમારી જોડે છે એક વ્યક્તિ, એ પછી હું મેલ કે ફિમેલ, હું કોઈ એક જણની વાત નથી કરતો, હું બંનેની વાત કરું છું અત્યારે. તો મેલ કે ફિમેલ તમારી વાઇફ છે કે પછી તમારા હસબન્ડ છે, સારા છે, તમારી જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે, તો શું કરવા માટે અત્યારે તો અન્યની સાથે અત્યારે વાત કરવા માટે જાવશો, તે એક સૌથી મોટો સવાલ હોય છે. પિંકલબેન, ટૂંકમાં આપ શું કહેશો, ત્યારબાદ ઋત્વીબેન. સોશિયલ મીડિયાના સમયમાં અત્યારે દરેક વ્યક્તિની અંદર એક ખાલીપો એવો આવ્યો છે કે દરેક વ્યક્તિને પ્રેમ જોઈએ છે, હૂંફ જોઈએ છે, સુકૂન જોઈએ છે, પેમ્પરિંગ જોઈએ છે, પણ એ પોતાના પાત્રને છોડીને બીજાને આપવા માટે આગળ વધે છે. પણ ખરેખર એ વિચારવું જોઈએ કે અડધો કલાક કે કલાક જ્યારે આપણે ફેમિલીની અંદર બેસી અને પોતાના પાત્ર સાથે વાત કરીશું, એનો હાથ પકડીશું, એને હૂંફ આપીશું, એને સ્પેશિયલ ફીલ કરાવીશું, ત્યારે આ જે ફેમિલી ડે છે કે જે ફેમિલી તૂટે છે એ પણ બચશે. અને જે આ આત્મહત્યાના કેસો આવે છે ને એ આત્મહત્યાના કેસો પણ ઓછા થશે. અને બધું આખા એનું એક તારણ કહીએ ને તો એ છે કોમ્યુનિકેશન. જો શબ્દો ઉપર આપણો એક સંચાર આવી જાય કે શબ્દોને ક્યાં વાપરવા, ક્યાં છંછેડવા, ક્યાં છેતરવા, ક્યાં છુપાવવા અને ક્યાં છાવરી લેવા, જો આટલું આવડી ગયું ને તો આ સંબંધોની પરિભાષામાં આપણે જીતી જઈશું.
બેન અત્યારે લોકો ઓપ્શન્સ બહુ શોધી રહ્યા હોય છે, એ લોકોની જોડે ઘણું સારું એવું હોય છે, પણ તો પણ લોકો ઓપ્શન માટે જતા હોય છે. શું કહેશો આપ? સાચી વાત છે યજ્ઞભાઈ, અને આ તો છે ને ડિમાન્ડ અને સપ્લાય ચેન જેવું છે કે સોશિયલ મીડિયાના કારણે આ બધા ઓપ્શન વધ્યા છે કે લોકોને ઓપ્શન જોઈએ છે એના લીધે જાત જાતનું, કારણ કે શરૂઆતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટ થી ચાલુ થયું અને હવે બમ્બર અને ટ્રેન્ડર અને ગ્રિન્ડર ને બધી કેટલી એપ્લિકેશનો પણ વધી રહી છે. એટલે સ્વાભાવિકપણે એવું દેખાય છે કે લોકોને એક માણસ જોડે બહુ લાંબા સમય સુધી જલ્દી કંટાળી જાય છે. કદાચ નવું હોય તો ગમે, સારું લાગે, મીઠું લાગે, પણ જેવું થોડો સમય વધારે પસાર થાય એટલે તમને એના ફ્લોઝ દેખાય, તમને એનો પ્રોબ્લેમ્સ દેખાવાની શરૂઆત થાય. પણ આ દરેક વ્યક્તિને હું એક વસ્તુ કહેવા માંગીશ કે ચલો થઈ ગયા, જેટલા લોકોને હેરાન થવાનું હતું એ થઈ ગયું, પણ જેટલા લોકોએ હજુ જીવન સાથીની પસંદગી નથી કરી, મહેરબાની કરીને આ એક નિર્ણય એવો છે કે તમારી આખી જિંદગીની ટ્રેજેક્ટરીને ડિસાઈડ કરશે. કે આ કિસ્સાઓ તો થયા, એમાં હવે પુરુષ સુસાઇડ કરે કે મહિલા સુસાઇડ કરે, પણ કોઈ પણ પોતાના જીવન સાથીના ત્રાસથી આવીને સુસાઇડ સુધીના અટેમ્પ્ટ કરી લે તો કદાચ એ જીવન સાથીની પસંદગી વખતે જ તમે અમુક બાબતોને બહુ મોકળાશથી, જો કમ્યુનિકેશનની વાત હોય તો માત્ર ને માત્ર સારી વસ્તુઓ નહીં કે હું તને પ્રેમ કરું છું ને સારી વસ્તુઓ બોલવાની, એવું નહીં. દરેક વસ્તુ, વર્બલ કમ્યુનિકેશન, ફિઝિકલ કમ્યુનિકેશન, સાયલેન્સ ઇઝ ઓલ્સો કમ્યુનિકેશન, કે ક્યાં ચૂપ રહેવું, આ દરેક પાસાઓને જો શરૂઆતમાં જોવામાં આવે ને તો આ મોતને ગળે વળગાડી લે છે લોકો. એ બધી વસ્તુઓ ના આપણે જોવાના કિસ્સા ના આવે યજ્ઞભાઈ. અને બસ આજ મારે દરેક ઓડિયન્સને કહેવું છે ખાસ. અમારી સાથે જોડાયા આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે માત્ર કમ્યુનિકેશનની બાબત છે કે કમ્યુનિકેશન જો પ્રોપર કરો તો દરેક બાબતનું સોલ્યુશન આવતું હોય છે. તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કેવા પ્રકારના કોમ્યુનિકેટ લોકો કરે છે અને કોમ્યુનિકેશન કેટલું મજબૂત રાખે છે. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.